ચેતર વસાવાને ડેડિયાપાડામાં જવા પર પ્રતિબંધ છે, પરંતુ હવે ડેડિયાપાડાના આદિવાસી સમાજના લોકોની સમસ્યાઓને લઈ અને ચેતર વસાવાના બંને પત્ની શાકુંતલા વસાવા અને વર્ષા વસાવા મેદાને આવ્યા છે, વિરોધ કર્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો આખી વાત કરવામાં આવે તો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ગ્રીન કોરિડોરને હવે ક્યાંક ને ક્યાંક મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યારે હવે ફરી એકવાર આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા છે અને ફરી એકવાર તેમને જળ જમીન અને જંગલનો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે જો આ ગ્રીન કોરિડોર બનશે તો ફરી એકવાર તેમની જમીનો છીનવી લેવામાં આવશે। હવે આ તમામ બાબતને લઈ અને એક તરફ ચેતર વસાવા વિરોધ કરી રહ્યા છે, સવાલ ઊભા કરી રહ્યા છે, અને બીજી તરફ ચેતર વસાવાની બંને પત્નીઓ વર્ષા વસાવા અને શાકુંતલા વસાવા પણ મેદાને આવી છે અને ચિગદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યારબાદ શું થયું, સૌપ્રથમ એ દ્રશ્યો પર પણ નજર કરીએ। કલેક્ટરને શું આવેદનપત્ર આપવામાં આવ્યું એના પર પણ નજર કરીએ। ડેડિયાપાડા શાકબાર તાલુકાના જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર નીકળે છે એના માટેના અમે પણ અસરગ્રસ્ત ખેડૂતો છે, બધા ડેડિયાપાડા શાકબારના સરપંચો અને અસરગ્રસ્ત ખેડૂતો બીજા સામાજિક આગેવાનો આજે તમારા માટે ત્યાં વિનંતી કરવા માટે આવેલા છે કે જે ગ્રીન કોરિડોર સરકારે મંજૂર કર્યો છે અને ત્રણ વખત ગ્રામસભા થઈ ગઈ, ડેડિયાપાડા અને શાકબારમાં બધા જ ગ્રામ પંચાયતોમાં દરેક આગેવાન ખેડૂતો અને બધાએ ગ્રામસભામાં વિરોધ કરીને અસહમતિ દર્શાવી છે કે ગ્રીન કોરિડોર રદ કરવામાં આવે। તો બધાને અમે ખાસ એ જ માંગણી લઈને આવ્યા છે કે જે ગ્રીન કોરિડોરની ત્રણ વખત ગ્રામસભા થઈ અને સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોએ અને ગામ લોકોએ જે અસહમતિનો ઠરાવ મોકલ્યો છે કે કોરિડોર રદ થવો જોઈએ, તો ફરીવાર જે ઠરાવ માટે ફરીને આવે છે એના માટે અમારી ખાસ વિનંતી છે કે આ જે પ્રોજેક્ટ છે વિરોધ રદ કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં જે પણ ડાંગથી લઈને સ્ટેચ્યુ સુધી આખા જે કોરિડોર બનશે એમાં લાખો વૃક્ષો જશે અને આદિવાસી સમાજની લાખો એકર જમીન પણ જશે। આદિવાસી સમાજની આજીવિકા ખેતી પર જ છે, એટલે અમારે ખાસ વિનંતી છે કે આ કોરિડોર રદ કરવામાં આવે અને જે આખા દેશમાં કહેવાય કે આદિવાસી વિસ્તાર જ્યાં હોય ત્યાં જ પર્યાવરણ સુરક્ષિત છે, તો આ કોરિડોર નીકળવાથી જંગલ જમીન પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને પણ બહુ મોટું નુકસાન થાય એવી પરિસ્થિતિ છે। એના માટે અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ કે આ કોરિડોર રદ કરવામાં આવે, એટલી અમારી રજૂઆત છે। તાલુકાના ખેડૂતો, આગેવાનો, સરપંચો તથા યુવાનો, વડીલો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા છે। ખાસ અમારી એ રજૂઆત છે કે જે સાપુતારાથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગ્રીન કોરિડોર સરકારે મંજૂર કર્યો છે એમાં જે અસરગ્રસ્ત ખેડૂતો આવે છે, જેટલા પણ ગામો આવે છે, ત્યાં આદિવાસી સમાજ અનાદિકાળથી રહે છે અને ખેતી પર નિર્ભર જમીન છે, એટલે એટલા માટે ખાસ કરીને આખું પરિવારનું ગુજરાન ખેતી પર જ છે। તો જો આ કોરિડોરમાં જમીન જાય તો આદિવાસી સમાજના જીવન જીવવાની આખી પરિસ્થિતિ બદલાઈ જશે। એના માટે કરીને ખાસ અમારે સરકારને આજે આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ કે આ કોરિડોર રદ કરવામાં આવે અને સાપુતારાથી કેવડિયા સુધી જે પણ જંગલ છે, વૃક્ષો છે, પછી જે બી જૈવ વૈવિધ્ય છે એ આખું ખોરવાઈ જશે અને સાતપુડા આખો જંગલ છે એમાંથી આ હાઈવે નીકળશે તો સાતપુડા આખા પર્વતમાળાના જે પર્યાવરણ બચેલું છે એને પણ બહુ મોટું નુકસાન ભવિષ્યમાં ઉત્પન્ન થશે। એટલે અમે આહવાન કરીએ છીએ કે આખા ગુજરાતમાં સર્વ સમાજના લોકો સાતપુડાના જંગલમાંથી જે કોરિડોર નીકળે છે એના વિરોધ માટે સૌ લોકો જોડાઓ અને આપણા ભવિષ્યની પેઢી માટે, આપણા ભવિષ્યના બાળકો માટે જંગલ બચે એની આ લડત કહેવાય, કેમ કે જે બી જંગલ છે ત્યાં પણ કોરિડોર નીકળે તો આખું આપણું જંગલ પૂરું થઈ જશે અને ભવિષ્યમાં આપણને આખા માનવતા પર જે આખી ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉભો થયો છે એટલે ભવિષ્યમાં બહુ માનવતા પર બહુ ગહેરું સંકટ ઊભું થશે। એના માટે અમે ખાસ આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે આ કોરિડોર રદ કરવામાં આવે અને આદિવાસીઓના જળ, જંગલ અને જમીન બચાવવામાં આવે। હવે જેટલા પણ આપણા ગઈકાલે પણ મિટિંગ થઈ, જેટલા પણ આપણા અસરગ્રસ્ત ખેડૂતો છે, આગેવાનો, સરપંચો બધાની ખાસ વિનંતી છે કેમ કે સરકારને આ કોરિડોરમાં બહુ રસ છે, એટલે ફરી પાછી ગ્રામસભા લાવે અને સરપંચ હોય છે, આગેવાનોનો દબાણ કરી ઠરાવ માટે એ લોકો પ્રયત્ન કરશે, પણ બધાની ખાસ વિનંતી છે કે હવે જેટલા પણ આપણા ગઈકાલે પણ મિટિંગ થઈ, જેટલા પણ આપણા અસરગ્રસ્ત ખેડૂતો છે, આગેવાનો, સરપંચો બધાની ખાસ વિનંતી છે કેમ કે સરકારને આ કોરિડોરમાં બહુ રસ છે, એટલે ફરી પાછી ગ્રામસભા લાવે અને
સરપંચ હોય કે આગેવાનોનો તમારા કદી પણ ઠરાવ માટે એ લોકો પ્રયત્ન કરશે, પણ બધાને ખાસ વિનંતી છે કે મારી વાત સાંભળો તમે કઈ છોકરો પેલી કોપી સહેલું બાબા છે મારતી ફોટો પડે ના વિકાય તો ગ્રીન કોરિડોર રદ કરો, રદ કરો, 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 ગ્રીન કોરિડોર રદ કરો, રદ કરો. धीरे धीरे आराम से हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. ग्रीन कॉरिडोर रद्द करो, रद्द करो, रद्द करो, ग्रीन कॉरिडोर रद्द करो, रद्द करो, रद्द करो. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. जिंदाबाद, जिंदाबाद. એટલે અહીંયા હવે વાત સ્પષ્ટ છે કે આદિવાસીઓ ગ્રીન કોરિડોરના મુદ્દે લડી લેવાના મૂડમાં છે. એક તરફ આપણે જોયું કે ચેતર વસાવા સતત આ વાતને લઈ અને વિરોધ ઉભા કરી રહ્યા છે. આપણે જોયું કે ચેતર વસાવા દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે અમે હવે અમારા જીવ આપી દઈશું, પરંતુ જમીનની એક પણ ટુકડો કોઈને પણ નહીં આપીએ. હવે આ તમામ બાબતને લઈ અને તેમની બંને પત્નીઓ પણ મેદાને આવી છે. ચિકદા કલેક્ટર કચેરીએ ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર આપ્યું છે. આ આખું કામ જે છે એ રોકવામાં આવે, કારણ કે આદિવાસી સમાજના લોકોને મોટા પાયે નુકસાન થઈ શકે છે એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.